જય શ્રી રામ બધા મિત્રોને. તો આજ તો આપણે વાડી આવી ગયા છીએ. વાડી આવીને જોયું તો આમ અનિલભાઈ અમારે છે ને આમ કેળાની લૂમ એને ઉતારવી હતી, પણ ઉતરી જ નહીં. એનાથી ઘણી મહેનત કરી પણ ન ઉતરી. તો એમ કહે છે કે મારે ઉતારવાની જ છે ગમે એમ કરીને. અને અહીંયા જોયું તો મહેશ જોવા આમ જો કેવા લાગે છે. અને એને સક્કરિયા ધોયા અને કરી લીધા ગાય માતાના દર્શન. અને અનિલભાઈને કહી દીધું ટાટા બાય બાય. અને મહેશે જો એટલા બધા સક્કરિયા ધોયા છે. અને પછી અમારે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે તો નીકળે ત્યાં ભાભી જોવો તો ક્યાં જમવા બેઠા. અને મહેશ પણ મિની વ્લોગ ઉતારે છે. મેં કીધું રહેવા દે, તો મારથી નહીં થાય. ત્યાં તો એટલી જ વારમાં ભાભીએ છે ને સુધાર નાખ્યું છે જમરૂક ખાતા ખાતા અમે તો છે ને ઉતારતા હતા મિની વ્લોગ. કેમ કે મજા આવે ને આપણને મિની વ્લોગ ઉતારવાની ને. ચાલો તમારા લોકોને પણ ખાવું હોય તો અમે પછી ત્યાંથી તો નીકળી ગયા ગામમાં જવા માટે. મહેશને કીધું ધીમી ગાડી ચલાવો, નકર હું અહીંથી ઉડી જાય. કાંઈ માયના નહીં, કેમ કે ગાડી હકાવવા વાળા કોઈ માનતું નથી. પછી તો વહી ગયા અમે શાક બકાલું લેવા માટે. અને મહેશ ઓલા બની ગયા છે જુઓ. અને અહીંયા ઘરે જોયું તા તો મારા દેર છે ને ઓલું શાક મૂકી દીધું હતું. કેનું મૂક્યું કોને ખબર. પછી તો આપણે કીધું કેનું મૂક્યું છે ને મહેશ જોવે છે, કેમ કે એ શાક બનાવે છે ને. શાક બનાવી લીધું છે એને તો શીંગ ભજાનું. પછી તો મને તો બહુ વધતે સુગંધ બહુ મસ્ત આવતી હતી. પછી તો તમને લોકોને મિની વ્લોગ કેવો લાગ્યો, લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ બધા મિત્રોને. તો આજ તો અનિલભાઈ બનાવી નાખશે શાક.